નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બનાવો રોકવા બંને સાઈડે જાળી લગાવવા રજૂઆત કરવામાં આવી। નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને 4 વર્ષ જેટલો સમય થવા જઈ રહ્યો છે। બંને સાઈડ જાળી નહીં હોવાથી અહીં જિલ્લા તેમજ જિલ્લા બહારના લોકોના આપઘાતના બનાવો બની રહ્યા છે। ભરૂચના વિદ્યાર્થી નેતા એવા યોગી પટેલે બ્રિજની બંને સાઈડ રેલિંગ લગાવવા 8 મહિના પહેલા જ તંત્રને આવેદન આપ્યું હતું। જો કે તેમ છતાં રેલિંગ નહીં મુકાતા બુધવારે જ એક મહિલાએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી, જેને લઈ યોગી પટેલે ફરી તંત્રને આવેદન આપી જાળી લગાવવા રજૂઆત કરી છે। ભરૂચ સ્થિત નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ 12 જૂન 2021ના રોજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારથી જ આ બ્રિજ પર કંઈક ને કંઈક અનિચ્છનીય ઘટનાઓ, આત્મહત્યા, અકસ્માતો જેવી ઘટનાઓ બનતી રહી છે। આત્મહત્યાને કારણે અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે, તેમાં સ્થાનિક માછીમારો અને આગેવાનો દ્વારા બચાવવામાં પણ આવેલા છે। આ માટે બ્રિજની બંને બાજુ જાળી લગાવવા માટે 8 મહિના પહેલાં સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। જો સરકારશ્રી તે વખત જાગીને આ બંને બાજુ જાળી લગાવી હોત તો જે 8 મહિનાની અંદર અસંખ્ય બનાવો આત્મહત્યાના બની રહ્યા છે તે કદાચ ટાળી શકાત અને નર્મદા મૈયા બ્રિજને જે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટેનું આચરણ લાગી રહ્યું છે તે કદાચ દૂર થઈ શકત। આ માટે પ્રશાસનને એક જ માંગ કરવામાં આવે છે કે જલ્દીમાં જલ્દી જે આ અનિચ્છનીય ઘટનાઓ, આત્મહત્યા, અકસ્માતો જેવી ઘટનાઓ બની રહી છે તેની પર લગામ લાગી રહે એ માટે તાત્કાલિક આની આજુબાજુ બંને બાજુ જાળી લગાવવામાં આવે।